18મા અવતારમાં રામચંદ્ર થયા, સમુદ્ર ઉપર સેતુ બાંધી અને લંકામાં પણ ધર્મની સ્થાપના કરી. 19મા અને 20મા અવતારના દ્વાપર યુગમાં કૃષ્ણ થયા અને બલદેવ. 21મો અવતાર એમનો બુદ્ધનો છે, 22મો અવતાર છે કલ્કીનો થશે. અને જે બે છે અવતાર બીજા એ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ સ્વરૂપ એમ હરિ અવતારના નામે છે. અને હરિ અવતાર જે છે એ પણ આપણને નરી આંખે દેખાતો આ બધામાં પરમાત્મા છે. આપણે એને જોઈ શકતા અને એ પરમાત્મા જ્યારે આપણને જોવાઈ જશે, દેખાઈ જશે ને, એતમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન મુનિ. વ્યાસજી ખિન્ન મને બેઠેલા છે. નારદજી આવ્યા, એમને સાથે એમનું ચર્ચા થઈ. નારદજી એમને પૂછ્યું છે, ભારાસય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવા અશૈવે સર્વમિદં કયોતમ તથાપિ નાત્મ પરિતુષ્યતે મે તન્મૂલ્યવ્યત્રમુદ્રાત બૌધે પુચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. વ્યાસજી તમે ખિન્ન કેમ છો? નારદને કીધું, આટલા બધા શાસ્ત્રોમાં મેં રચના કરી પણ મારા મનમાં શાંતિ નથી. અને નારદજી પૂર્વ જન્મની કથા કરી. વ્યાસજી તમે જેટલા શાસ્ત્ર રચ્યા ને એમાં બધું જ લખ્યું પણ ક્યાંય ભગવાનનો મહિમા નથી ગાયો. એટલે હવે એવું એક શાસ્ત્ર રચો જેની અંદર ભગવાનનો મહિમા એક એક અક્ષરમાં આવે. ત્યાં વ્યાસજીએ શ્રીમદ ભાગવતનો વિસ્તાર કર્યો છે. નારદજીએ કહ્યું, પૂર્વની અંદર હું એક દાસીનો પુત્ર હતો. વિદ્વત બ્રાહ્મણોને ત્યાં મારી માં કામ કરવા માટે જતા. ત્યાં સંતો આવે, ચોમાસાની અંદર ત્યાં સ્થાન લે. હું મારી માં સાથે જાઉં, એના કામની અંદર હાથ બઢાવું, ક્યારેક ક્યારેક સેવા કરું. જે સંતોને મહંતો આવ્યા હોય એમને હું સેવા કરું, એમના કપડા ધોઈ દઉં, એમના વાસણ સાફ કરી દઉં. સંતો જમે એટલે હું પતરારા ઉપાડી લઉં. શું કરો છો તમે અહીંયા જમાડો એટલે કોણ ઉપાડે છે? બ્રાહ્મણ થાળ્યું. સાચું બોલજો. એ બ્રાહ્મણોને જમવાનું આપે છે તમારા વેઇટરો. અમારે આ પેનમાં બન્યું હતું કેમ શંભુગીરી? હાજી. તમે જે વ્યક્તિઓને આમંત્રણ આપીને બ્રાહ્મણોને બોલાવ્યા છે એમને જમાડવાની જવાબદારી તમારી છે. એ જમી લે એટલે ત્યાંથી પાત્ર ઉપાડવાની જવાબદારી યજમાન ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ હસ્તિનાપુરની અંદર જ્યારે
ધર્મરાજા યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો એટલે પતરાળા ઉપાડ્યા છે. જય હો. અને આપણે આપણા બ્રાહ્મણો આગળથી પતરાળા ઉપાડવામાં, થાળીઓ ઉપાડવામાં આપણને શરમ આવે છે. પુણ્ય તો ઈ લઈ જાય જે આપે છે, જે ઉપાડે છે ઈ. ખર્ચો આપણો. શું કરવું એ તમારે જોવાનું ભાઈ, મને નથી ખબર, મેં કહી દીધું. જ્યારે જ્યારે સંતો જમે અને પતરારા હું જ્યારે ઉપાડી લઉં એટલે એમાં બચેલું હોય એ થોડી ઘણી પ્રસાદી લઈ લઉં. દાસીનો દીકરો હતો. કેવી રીતે? એઠું તો ખવાય નહીં. શાસ્ત્રમાં મનાઈ છે એઠું ક્યારે ખવાય. એક પત્નીને પણ પોતાના પતિનું એઠું ખાવાનું 3 જગ્યાએ છૂટ છે. લગ્નના માંડવામાં કંસાર જમાડે ને આપણે, એમાંય ડોશીઓ એમ કે જમતા એટલે મોઢે લઈને બાજુ પર મૂકી દેજો. સંસારની શરૂઆતના પહેલા દિવસે મોઢે આવેલા કોળિયા ઘરવાળી ખેંચી જાતી હોય એનો સંસાર કેમ પાર પડે? ડોશીઓ ખાવાનું એ આવા કોઈના મોઢે આવતા નહીં, એને ખાવા દેજો. મહારાજ વિધિ કરતો એને કરવા દેજો. એ ખવાય નહીં હો દીકરા. લે પતિ પત્ની બાંધવામાં એકબીજાનું એક થાળીમાં એક સાથે જમી શકે. બીજું સ્થાન છે, તમે જ્યારે યાત્રામાં ગયા હો, વાસણ પોષણ આપણી પાસે ન હોય ત્યારે પત્ની પતિ એક સાથે જમી શકે. અને ત્રીજી જગ્યા, કાંઈક ભૂકંપ જેવું થયું હોય, આપણું બધું નષ્ટ થઈ ગયું હોય અને કોઈ સગવડ ન હોય ત્યારે પતિ પત્ની સાથે જમી શકે. આ 3 જગ્યા સિવાય પતિ પત્ની ભેળા જમી ન શકે. અને આપણે તો એક નાળિયેરમાં 2 સ્ટ્રો નાખીને પીતા હોય. જય જય હો. કઈ સંસ્કૃતિમાં જીવીએ? એઠું ખવડાવાય નહીં. શેનું પાપ છે એઠું ખવડાવવાનું? એમાં દારૂ પીધાનું પાપ છે. એમાં દારૂ પીધાનું પાપ છે. દારૂ પીવો એટલું પાપ લાગે. એઠું ખવડાવો. આવ મારા દીકરા લે ભેળો બેસી. હમણાં નવું નીકળ્યું છે પાછું. પેલા આપણી સંસ્કૃતિ શું હતી? બેસાડીને જમાડતા, હે ને? જે આવે એને બેસાડીને પીરસી. આજે પણ અમારા બજરંગદાસ બાપાના આશ્રમમાં બેસાડીને જમાડવામાં આવે છે સાહેબ. બગદાણામાં પીરસીને જમાડવામાં આવે છે. કોઈ બુધે નથી. પછી માણસોને બેસાડવાના બદલામાં ખુરશી ટેબલ આવી ગયા એટલે અડધા ઊભા કર્યા. जय हो. आधे खड़े कर दिए, कुर्सी टेबल पे खाना चालू हो गया. पहले बैठ के खिलाते थे, फिर आधे खड़े कर दिए और उसके बाद में बुफे खड़े खड़े खाने लगे. अब तो वो बनाते हैं ना फ्रेंकी, चलते चलते खाते. अरे जमવાનો કાઈ નથી તમારી પાસે. સેવા માટે મહેનત કરો છો આટલી. આ આખો દી હાર્મોનિયમ ની ધમણ હંકારે સેના માટે. આ 7મા દિવસે કવર લીધા વગર એકે નહીં જાય. जय हो. અહીંયા છાતીએ બેઠેલા હોય પતે ને એટલે અનિલભાઈ ક્યારે મળશે. ધ્યાનમાં રાખજો, જે કમાવો છો એ ધનને ભોગવજો સાહેબ. અને ભોગવે ને એ જ ભાયકશાળી છે. जय हो. ભોગવજો, ભેળું નહીં કરી રાખતા. પરિવાર લડશે અને જેને જેને ભેળું કર્યું છે એના ઇતિહાસ જોઈ લો તમે. હા, અંબાડી પરિવારમાં 2 હતા અને કરોડો ભેળા કરે તોય 2 જુદા થઈ ગયા. એકને વારસો જાળવ્યો તો ટકી રહ્યો ને બીજાએ વારસો કાઢ્યો તો ભેળું. પ્રસાદ નારદ મુનિ લઈ લેતા, સંતની આજ્ઞા લઈ.
એની એંઠમાંથી પ્રસાદ લેતા અને જે સંતો ભજન કરે, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પદ્યુમ્નાય અનિરુદ્ધાય સંકર્ષણાય અને એની અંદર એમને લાગી ગઈ માયા ભગવાનના નામની. ચોમાસું પૂરું થયું એટલે સંતો જવા માટે કે પ્રભુ મને તમારી સાથે લઈ જાઓ. ના, તારી મા તારા ઉપર જવાબદારી છે. સંત એ નથી કે કોઈને પણ દીક્ષા આપી દે ને એની સાથે ચેલો બનાવીને તમને ફરવા લઈ જાય. સંત તો એ છે કે સંસારી માણસને સંસારની જવાબદારી સમજાવી અને એ સંસારને નભાવવાનું શીખવાડે. તારી મા તારી જવાબદારી, એની સેવા કર. પ્રભુ મને કાંઈક મંત્ર જા, ઓમ નમો ભગવતે વાસુદેવાય જપતો રહે. સમય જતા વરસાદનો સમય હતો અને મારી માં જ્યાં કામ કરતી હતી ત્યાં રાત્રે અંધારામાં સવારના પોરમાં પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ગાયો દોવા જતી હતી. સાપ ઉપર પગ પડ્યો, સાપે દંશ દીધો, મારી માનું મૃત્યુ થયું. દુઃખ થયું છે, થયું હશે. જે સંસારથી વિરહિત માણસ છે ને એને કોઈ જાય એનું દુઃખ નથી અને કોઈ જાવે એનું સુખ નથી. ભગવાનને ઉત્પત્તિમાં મોહ નથી, પાલનમાં અભિમાન નથી અને વિલીનીકરણમાં શોક નથી. એટલે ઈ ભગવાન છે. આ બધું આપણને છે. આપણે જેને પાળીએ ને એમાં આપણને અભિમાન આવે અને કાંઈક વયું ગયું હોય તો કેટલું દુઃખ થાય, રડવા બેસે. અરે જે આજે તારું છે એ કાલે બીજાનું હતું, આવતીકાલે બીજાનું કોઈનું થઈ જાય. માં ગઈ, મારા ઉપરથી જવાબદારી પૂર્ણ થઈ. મેં ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું. ભગવાનનું બદ્રિકાશ્રમની અંદર જઈ અને ભજન કર્યું. ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા, મને દર્શન દીધા. ભક્તિ કેવી રીતે કરાય? આપણા શાસ્ત્રમાં બે સાસુ અને વહુ હતા, ખબર છે? પાનબાઈ, કોને ખબર છે? સાંભળ્યા છે પાનબાઈના ભજન? ભક્તિ રે કળવી એને નિર્મળ દેવું પાનબાઈ એ મેલવું અંતરનું અભિમાન.
નદ્યા સરસ્વત્યાશ્રમં પશ્ચિમ सम्यक् इति प्रोक्तं ऋषिणां शास्त्रवर्धनम् तस्मिन् आश्रमे व्यासो बदरीखण्डमण्डिते उपस्पृश्य प्रणिदध्यो मनस्वयम् भक्तियोगेन मनसि सम्यक् प्रणिहिते यमले अपश्यात् पुरुषं पूर्वा माया શબ્દવ્યાસ નદીના કિનારે આ આશ્રમ સમ્યપ્રાસ છે સરસ્વતી નદીના કિનારે અને ત્યાં વ્યાસજીએ શ્રીમદ ભાગવતનું વિસ્તાર કરવાનો પ્રારંભ કર્યો. વિસ્તાર થયો, બની તો ગયું. હવે આગળ સુખદેવજી તો જન્મ લઈને નીકળી ગયા છે અરણ્યમાં પોતાના શિષ્યોની સેવા. ગુરુ એ જ છે જે પોતાના પુત્ર અને શિષ્યમાં ભેદ ન રાખે. બરહાપીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસં કનકભ્યં વૈજયંતી જમાલં પૂરયન્તો ગૃહારણ્યં સ્વસદરમણં વ્યાસજીના શિષ્યો અરણ્યની અંદર ગાયો ચરાવે છે અને આ શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરે છે. સુખદેવજીના કાને આ શ્લોક પડે. કેટલી સુંદર રચના. વિચાર કરે એટલામાં તો બીજો શ્લોક ચાલુ કર્યો. અહો બકીયં સ્તનકાલકૂટં જિદાંસયા પાદયસ્યાત્મસાત્મી લેભે ગતિતાં તદોન્યં કંવાદયાલો શરણં ઉભા થઈ ગયા. સુખદેવજી આવીને પૂછ્યું, આ કયા શાસ્ત્રના શ્લોક છે? આના રચનાકાર કોણ છે? વ્યાસજીના શિષ્યોએ કહ્યું, આ મારા વ્યાસજીની, મારા ગુરુજીની રચના છે, એમના શ્લોક છે અને અમે વ્યાસજીના શિષ્ય છે. કયું શાસ્ત્ર? શ્રીમદ ભાગવત. આવું નામ મેં ક્યારે પહેલા સાંભળ્યું નથી. વ્યાસજીનું નામ સાંભળ્યું, પોતાના પિતાનું નામ સાંભળ્યું, સુખદેવજીના કાન ઉઘડી ગયા. મારા પિતાની રચના અને મારા પિતાની રચના છે તો એના ઉપર મારો પૂર્ણ અધિકાર છે શીખવાનો. ચાલો હું તમારી સાથે આવીશ. સાંજનો સમય થઈ ગયો છે. ધોળી પીળી દાઢી વાળા વ્યાસજી સાયં સંધ્યા કરીને વડલાના ઝાડ નીચે ઓટલે બેઠા છે.
ગાયો લઈને શિષ્યો હજુ આવ્યા નથી, ચિંતામાં છે. એટલામાં ધીમી ધીમી ધૂળની ડમરીઓ દેખાણી, ગાયો આવી, સાંજનો સમય છે અને એ વખતે પોતાની લાવેલી યજ્ઞની સમિધાઓને યજ્ઞશાળામાં મૂકી ગુરુદેવને પ્રણામ કર્યા છે અને કહ્યું, પ્રભુ ગુરુજી જુઓ અમારી સાથે કોણ આવ્યું છે. અને ત્યાં એકદમ શુક્લકડી શરીર, એક ફક્ત નીચે નાનકડું કપડું વીંટાળેલું છે એવા સુખદેવજી, લાંબા વાળ છે અને આવી અને પોતાના પિતાને ભેટી પડ્યા છે. તમારી રચના કરેલા શ્રીમદ ભાગવતનો ઉત્તરાધિકારી છું, મને શીખવાડો. સંપત્તિના વારસદાર તો સંતાનો થવા તૈયાર છે, સંસ્કારના વારસદારો કોઈ થવા તૈયાર. આજે વ્યાસજીને સંસ્કારનો વારસદાર મળી ગયો છે. સુખદેવજી મહારાજ જય. એ વખતે પોતાના પુત્ર સુખદેવને શ્રીમદ ભાગવત ભણાવ્યું. હવે ઉત્તમ વક્તા તો મળી ગઈ, ઉત્તમ શ્રોતા તો એને સમજવા માટે આપણે હસ્તિનાપુરમાં જવું પડશે. ચાલો થોડીક ક્ષણ માટે આપણે હસ્તિનાપુરમાં જઈએ. પાંડુ રાજાનું રાજ્ય એમના અવસાન પછી ધૃતરાષ્ટ્રના હાથમાં છે. બે પત્ની છે, કુંતી અને માદ્રી. માદ્રી સતી થયા છે, કુંતીએ પોતાના બાળકોને સંભાળ્યા છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના પાસે આવે ને સંપત્તિ, ત્યારે એનો વિચાર બદલાય. પાંડુના સંતાનો મોટા થયા એટલે કુંતીએ માગણી કરી. એ વખતે દુર્યોધન પણ મોટો થઈ ગયો છે. મહાભારતની કથામાં છે કે એ વખતે સંધિ માટે ભગવાન કૃષ્ણ ગયા છે અને દુર્યોધને કીધું કે 100 નાકા જેટલું પણ હું આપીશ. આપણી સંસ્કૃતિ 3 જગ્યામાં વહેંચાયેલી છે, મહાભારત, રામાયણ અને કળિયુગ. રામાયણની સંસ્કૃતિ એ કહે છે કે આ જે બધું છે એ તારું. રામે ભરતને કીધું તારું, ભરતે કીધું રામ તારું, એક બીજાનું લેવા તૈયાર. મહાભારતની સંસ્કૃતિ એમ કહે છે કે આ બધું મારું. દુર્યોધન આપવા તૈયાર નથી. અને અત્યારની સંસ્કૃતિ કહે છે કે મારું તો મારું, પણ તારું છે એ મારા બાપનું. 3 જગ્યાએ સંસ્કૃતિ વેચાઈ છે. સંતાનોને સંસ્કાર નહીં આપો વારસામાં તો ઘરમાં મહાભારત થશે. સમય જતા યુદ્ધની નિર્ણય થઈ ગયો. પાંડવોના ધર્મ પ્રત્યેના યુદ્ધ માટે કૃષ્ણ છે સાથે, એમની અક્ષોહિણી સેના કૌરવના સાથે છે. બધું જ બન્યું. કેટલું નુકસાન. યુદ્ધ ખાવાની વસ્તુ, યુદ્ધ મજાની વસ્તુ છે. ક્લેશ, કંકાસ, મારામારી અને આ ઝઘડા કોઈને કોઈ દિવસ સફળતા આપતા. તમારા ઘરમાં થાય તો આનાથી દૂર રહેજો. આ ભાઈઓ એક અંદરની વાત તો કોઈને કહેતા નહીં. જાહેર
કોઈ આ તો તમે બધા મારા છો એટલે ઘરના મારા કહું ખરો રહેવા દે ના 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 કાલની વાત કાલે આમને કહી દો આવી જાઓ અને એ વખતે એક વસ્તુ છે જ્યારે જ્યારે ક્લેશ નિર્માણ થાય ને ત્યારે અન્ય કોઈ ખોટું પગલું ન ભરતા એ સ્થાનને એક 5 મિનિટ માટે છોડી દેજો. પત્ની સાથે ઝઘડો થાય તો 10 મિનિટ ઘરની બહાર નીકળી જાવ. ચંડિકા ચંદ્રિકા બને ને ત્યારે જ પાછા આવો. જય હો અને જો કદાચ એની હારે આપણે આ તમને કહું પાછા તમે એમને એમ નહીં એની હારે ઓલા હારે આપણે જો કદાચ અણબનાવ બને ને તો અત્યારે કરે છે એવું ન કરતા. આમ લટકી જવાનું પડી જવાનું પી લેવાનું એ બધું તો નાદાન માણસોના કામ છે. क्रोध जब आ जाए क्षणिक रुक जाओ करुणता में बदल जाएगा. एक योग बताऊं છું કરી લેજો ટ્રાય. તમારા હાથનો અંગૂઠો જેટલો અંદર ખેંચાય એટલો ખેંચી અને આમ મુઠ્ઠી વાળી દેજો અને 10 મિનિટ ઊભા થઈ જાજો. એ ક્રોધ કરુણતામાં બદલ આપ કોઈ દઈ દેતા ને બધા ઢીચો નહીં દેતા. જય હો ઈ શીખવાડે છે એમ કરજે. હા એમ જ થયું છે આ બધું. राधा का हर एक शब्द कृष्ण ने माना है, सुना है, उस पर चला है. सीता का एक एक लफ्ज राम ने सुना है. ने આપણે તો સાંભળજો સ્ત્રી તારી દુર્યોધનને સાથ આપે છે અસ્વસ્થતામાં. રાત્રિના સમયે અસ્વસ્થતામાં જ્યાં પાંડવોની શિબિર છે ત્યાં ગયા. અંધારામાં પાંડવોના દ્રૌપદીના 5 પુત્રો સુતા છે. કુમાર અવસ્થામાં છે. એમની ઊંચાઈ પિતાઓ જેવી થઈ છે. શરીર હૃષ્ટપુષ્ટ છે. ખાતા પીતા ઘરના છે ને. પાંચેના ધડથી માથા જુદા કરી નાખ્યા. બાલથી પકડીને પાંચે લઈ આવ્યો છે દુર્યોધનની પાસે. દુર્યોધન મેં પાંડવોને સ્વધામ પહોંચાડી. હવે તું ખુશ છે ને? દુર્યોધને હાથમાં માથા લઈને દબાવી જોયા. બધા જ માથા તૂટી ગયા. અસ્વસ્થામાં આ પાંડવોના શિર ન હોઈ શકે. તે તો અમારા કુળને પુત્ર વિહોણું કરી નાખ્યું. અમારી પાછળ શ્રાદ્ધ કરવા વાળું કોઈ ન બચ્યું. તે પાંડવોના સંતાનોને રહેસી નાખ્યા. હવે શું કરે? સવારનો સમય થયો. દ્રૌપદી જાગ્યા. શિબિરમાં જઈને જોઈ તો લોહીના ખાબોચિયામાં પોતાના પુત્રોના શવ પડ્યા. રડવા લાગ્યા. ભીમ આવ્યા, અર્જુન આવ્યા, કૃષ્ણ આવ્યા. જોયું બધાય. અર્જુને ત્યાં પ્રતિજ્ઞા કરી છે કે હે દ્રૌપદી, જે આપણા સંતાનોને રેસી નાખ્યા છે એનું માથું લાવી એનો પાટલો બનાવીને એના ઉપર તને સ્નાન કરાવડાવું ત્યાં સુધી હું આ શિબિરમાં પાછો નહીં આવું. અને એ વખતે
ભગવાનને પૂછ્યું, ભગવાને બતાવ્યું આ અસ્વસ્થામાનું કૃત્ય છે. અને રથમાં ચડી અને અર્જુન નીકળ્યા છે. સામે સામે અસ્વસ્થામાનું અને અર્જુનનું યુદ્ધ થયું. અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એનાથી અર્જુનનું શરીર બળવા લાગ્યું. એટલે ભગવાન કૃષ્ણને કહે, ધ્યાનમાં રાખજો, આપણા ઉપર મુશ્કેલી આવે ને ત્યારે આપણે પરિવારના અથવા તો સમાજના સદસ્યો પાસે દોડીએ છીએ. દ્રૌપદીએ આ કૃત્ય કરેલું છે. જ્યારે ચિરહરણ થયા ત્યારે ભીષ્મ પિતામહ સામે જોયું, કૃપાચાર્ય સામે જોયું, કોઈએ બચાવ્યા નથી. અને એ વખતે દાંતમાં પકડેલો છેડો છૂટી ગયો અને એ વખતે નીકળ્યું, હે નાથ, હવે મારી લાજ તારી પાસે છે. અને ત્યાં 999 એને ચીર પીડ્યા. આપણે શું કરીએ? કાંઈ ગાવી પડે કે ઓ માં ઓ બાપ કરીને સગા સંબંધીઓ આગળ દોડવા જઈએ. ભગવાનને કોઈ સોંપતું નથી. અહીંયા શું કર્યું છે અર્જુને? કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનાં ભયંકર ત્વમેકો દહ્યમાનાનાં પવર્ગો અને ભગવાને બતાડ્યું અને બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પણ એને પાછું વાળતા આવડતું. હવે એક કામ કર, તું બ્રહ્માસ્ત્ર છોડ અને બંનેની શક્તિને પાછી છોડી લીધું બ્રહ્માસ્ત્ર. અસ્વસ્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રની શક્તિ પણ અર્જુને લઈ લીધી. એને બંદીવાન બનાવી અને રથમાં નાખીને આવ્યા છે શિબિરમાં. દ્રૌપદીની સામે ઉપસ્થિત કર્યો અસ્વસ્થામાને. પશુવત બાંધ્યો છે. તતાહરતમ પશુવત પાશમત્તમવાંગમોઘમ કર્મજગોપિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપતતમ ગુરો સુતમ વામશવાવા કૃપયા. દ્રૌપદીએ એને જોયો પશુવત બાંધેલો છે. આને કોણે બાંધ્યો? એને છોડી મૂક્યો. અર્જુન કે આપણા દીકરાઓનો મારનારા છે. અરે જે હોય ભાઈ, ગુરુપુત્ર છે. કેટલી ઔદાર્યતા! પોતાના સંતાનોને મારનાર અસ્વસ્થામાને પણ દ્રૌપદી છોડવાનું છે. એ વખતે એને ખુલ્લો કર્યો. પણ મારા સંકલ્પનું શું? મેં તો નિર્ણય કર્યો છે, સંકલ્પ કર્યો છે કે જેને મારા સંતાનોને માર્યા છે એનું માથું કાપી એનો પાટલો બનાવી અને જો દ્રૌપદી તને ઉપર બેસાડીને સ્નાન કરાવડાવું તો મારા સંકલ્પનું શું? દ્રૌપદી કે મરાય નહીં, ગુરુપુત્ર છે, બ્રાહ્મણ છે, એને છોડી દીધું. હવે અહીંયા તો અર્જુનના માટે તો બે વસ્તુ બની. મારે છે બ્રહ્મ હત્યા લાગે છે અને નથી મારતો તો સંકલ્પ છૂટે છે. કરે છે પછી વળી પાછું કૃષ્ણના સામે જોયું. ભગવાન હવે આનો માર્ગ તમે કાઢો. એ વખતે ભગવાને બોલ્યું છે કે એની માથા ઉપર અસ્વસ્થામાને મણી હતી અને એની શિખા, આ બંને લઈ લો. કોઈ જ્ઞાનવાન પુરુષનું સભાની અંદર અપમાન કરો ને એનું મોત છે. એક બ્રાહ્મણ શિખા રહિત થઈ જાય ને શિખા લઈ લો એનું મોત છે. મણી લઈ લીધો, શિખા લઈ લીધી. અપમાનિત થયેલો અસ્વસ્થામા
હવે અપમાનનો બદલો તો અપમાન સાથે જ વાળ્યા સિવાય કોઈ છૂટકો નથી. જે અપમાનિત થયો હોય ને એ અપમાનનો બદલો વારે છે. એ અપમાનને જો ઘોરીને પી જાય ને તો વાંધો નહીં. એ વખતે આને મનમાં વિચાર કર્યો કે બસ હવે હું આ અપમાનનો બદલો જરૂર વારીશ. 5 પુત્રો તો મરી ગયા, પણ ઉત્તરા અભિમન્યુ ગર્ભવતી, એના પેટમાં પાંડવોનો વંશ પલી રહ્યો છે. બ્રહ્માસ્ત્ર માર્યું છે ઉત્તરાના પેટમાં વાળ્યું. દોડતી દોડતી આવી કૃષ્ણના પગે પડી ગઈ. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યામ પદભયમ પૈશે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે કૃષ્ણ, હું મરી જાઉં તો કોઈ વાંધો નથી, પણ મારા પેટમાં આ પાંડવ વંશનો વંશ પલી રહ્યો છે એને બચાવ. ભગવાને તરત પોતાની યોગ શક્તિ દ્વારા એના ગર્ભમાં પ્રવેશ કરી અને ગર્ભને સંરક્ષણ આપ્યું. કાળે સમયે બાળકનો જન્મ થયો. એનું નામ પાડ્યું છે પરીક્ષિત. આ બાજુ યુદ્ધની કુરુક્ષેત્રમાં બાણસૈયા ઉપર ભીષ્મ સૂતા, શિબિરમાં કુંતાજી પર સાથે ભગવાનની સ્તુતિ કરી છે કુંતાએ. નમસ્તે પુરુષમ વા ધર્મૈ પ્રકૃતે પરમ અલક્ષં સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતં વિપદ સંતુલ શશ્વતત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનં યસ્યાત પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, મારા જીવનને હંમેશા વિપત્તિઓથી ભરેલા આ એક જ વ્યક્તિ એવો છે ભગવાનનો જેને પોતાના જીવનમાં વિપત્તિઓ દુઃખમાં સુખ में सुमिरन सौ करे दुख में करे जो सुमिरन करे સુખમાં બધાય દુઃખમાં કરે. એ બધું દુઃખમાં ભૂલી જવાય, કારણ કે દુઃખ તો આપણે પોતાના આગળ ગાઈએ છીએ ને. પણ દુઃખમાં સુમિરન તો કરે છે, પણ સુખમાં તો ભૂલી જ જવાય છે. સુખમાં તો કોઈ સાંભળતો, સુખમાં તો ભગવાન કોણ, આપણે તો વાહડો દાડો નીકળ્યો હોય ત્યારે તો ઉઠીએ. પોતાના દરેક પ્રકારના સંયમોને ભૂલી જઈને જ્યારે સુખની અંદર, અને સુખ જ્યારે આવે ને, સંપત્તિ જ્યારે આવે ત્યારે એ તમને કોઈને કોઈ ખોટા કુકર્મ કરવાની વૃત્તિઓને લઈને જ આવે છે. ધ્યાનમાં રાખજો. એ સંપત્તિ મહેનતની હશે ને, અને પછી જો સંસ્કાર આપેલા હશે સંતાનોને તો સારી જગ્યાએ વપરાશે.
સંપત્તિના વારસાની સાથે સંસ્કારોનો વારસો નહીં આપ્યો હોય તો એ સંપત્તિ એડે જશે અને પોતાના પરિવારમાં હંમેશા ક્લેશ નિર્માણ થશે. આ બાજુ ભીષ્મ પિતામાં ઉત્તરાયણ થવાની ઈચ્છા મૃત્યુના ધારી છે. દક્ષિણાયણનો અંત થવાની તૈયારી, ઉત્તરાયણ આવવાની શરૂઆત, અને એ વખતે ભીષ્મ પિતામહને દર્શન આપવા માટે ભગવાન કુરુક્ષેત્રમાં ગયા છે. પાંડવો સાથે છે, માથું નીચે લટકે છે. અર્જુનને કહ્યું મને તું તકિયો આપ, સિરહાના. 2 બાણ મારી અને તકિયો આપ્યો છે. તરસ લાગી છે. કુરુક્ષેત્રમાં બાણ માર્યું, ગંગાજી નીકળ્યા, ગંગા પાન કરાવ્યું છે. તો ભગવાન પાસે કેટલું માંગવાનું છે? આપણે દર્શન આપ્યા છે વિશ્વ પિતામહ. ઇતના કરના સ્વામી જપ श्री गंगा जी का तट हो या रमुना का तट हो, जो આ બધા વિચારો ક્યારે આવે ખબર છે? આવા સારા વિચારો ક્યારે આવે? વિચારો હંમેશા આપણા મગજમાંથી આવે છે અને 70% લોહી આપણું શરીર. અને લોહી શેમાંથી બને? अन्नम ब्रह्म रसो विष्णु भोक्ता देवो महेश्वर एव मुक्ता तयो भुक्ते अन्य दोषं न विद्यते. આ સુકામ ઘઉં ઉપર, ચોખા ઉપર, મગ ઉપર સ્થાપના કરવા આવે છે. કઈ અમારા ઘરમાં ઘઉં ચોખા ઓછા છે અને તમે દેશો તો જ અમારા છોકરા ખાશે એવું છે? વગર માં કે બહુ મળે છે અમને તો. હા, ઘરે આવીને આપી જાય. કેમ ભાઈ દિનેશભાઈ? ફક્ત એના આગળ એક મારા બજરંગા બાપા આજે અટક્યું છે. તે દીકરીઓ ગામની પરણાવી, મારી દીકરીને નહીં પરણાવે અને લગ્ન વખતે પૈસા આપી ગયા. એની આગળ વિનવણી કરી. પણ આપણે તો પછી ઓલા આમ કાંડીમાં લપેટીને ખાય ને પાછા ખેંચે મોઢામાં. તો ઓલા શું કહેવાય? હા, ઈ આમ ખેંચાય, સાપોડિયાની જેમ જાય મોઢામાં. ક્યાં ખાતો? કેટલા વર્ષો થઈ ગયા મામા? શું ખાવું છું? હું શું ખાવું છું? શાક નહીં, દાળ ભાત નહીં, કોઈ વસ્તુ નહીં. અન્ન તમારું સાચું છે તો તમે સાધના કરી શકશો. આ વિકારો ક્યારે આવે છે? અન્ન જ્યારે સારું નથી અને પછી ભર્યા રાખ્યું. મોહનથાળમાં 2 બટકા ખાતા હોય ને પછી ત્રીજા બટકે તો મોઢું પછી કામ ન લાગે. ઈ ગળી સારો હોય તો ઓલું ચાઇનીઝ બનાવ્યું હોય અલા 55 એવા રહ પાડી ખાતા હોય. क्या खाते हो? अन्न अगर शुद्ध नहीं है, स्वर्गे स्वर्णे सतयुगे
ત્રેતાયુગે રજતે દ્વાપરે સંત્રયંત્રેશ્ય કલિયુગે ધાન્યરસો. સતયુગમાં ભગવાનનો વાસ સોનામાં હતો. દક્ષિણાપાતી સુવર્ણ મુદ્રિકાઓ અત્યારે માંગતા નહીં હો. 60,000 રૂપિયા તોલો છે સોનાની દક્ષિણા અપાતી. એ જ ભગવાનનો વાસ. યુગ બદલાણો. ત્રેતા યુગમાં ચાંદીમાં આવી ગયો. એ પછી યંત્ર અને તંત્રમાં આવી ગયો દ્વાપરમાં. અને કલિયુગમાં ભગવાને કીધું અન્ન રસો ભૃતમ. મારો વાસ શેમાં છે? અનાજ. જેવું તમે ખાશો એવા મનના વિચારો થશે અને એવું કર્મ કરશો. ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતા છે. દ્રૌપદીએ હાસ્ય કર્યું. વહુ બેટા કેમ હસો છો? તો હસું નહીં તો શું કરું? જે વખતે મારા ચીર ખેંચાતા મેં એક દ્રષ્ટિ તમારા ઉપર કરી દીધી, તમે મને બધેથી બચાવ્યા. કર્મનો ભાર છે એ ભોગવ્યા સિવાય છૂટકો નથી. ભગવાન સ્તુતિ કરી છે ભીષ્મ પિતામહે. ઇતે મતે રૂપ કલ્પિતા દોવેસ્ના ભગવતે શાંત પુંગવે ભૂમિ સ્વસુખમુપગતે કચિત વિધર્તુ પ્રકૃતિ મુપે હે ભગવાન, મારી મતિ છે એ વિતુષ્ણા છે, એને તમે સ્વીકારો, એને તમે ગ્રહણ કરો. પોતાની મતિને ભગવાનને શરણોમાં આપી છે. 11 શ્લોકની સ્તુતિ કરી છે શ્રીમદ ભાગવતમાં ભીષ્મ પિતામહે. ભગવાને એમને દર્શન આપ્યા અને પછી સમય થયો છે ભગવાનને દ્વારિકા જવાનો. ઘરે જવું પડે ને વચવા જવાનું. મજા તો કરે છે. ભગવાન દ્વારિકા નીકળ્યા છે. અર્જુનને કહ્યું જાઓ સાથે, ભગવાનને વળાવો. ભીષ્મ પિતામહનું ગતિ થઈ, એ જ ભગવાનમાં ભળી ગયું. એના અંતિમ સંસ્કારો કર્યા છે ભગવાને. અત્યારે આપણે શું કહીએ છીએ કે આ ગુજરી જાય એના પાછળ આ બધા ખર્ચા શું કામ કરવાના, દાડો શું કામ કયો છે ને, આ બધું ખોટું છે. પિંડદાન શું કામ કરવાનું? આ સમાજના કોઈ આવે ને જમાડવાના શું કામ? મૃત્યુ ભોજ, આ બધા દેખાવ કોઈ નથી. શાસ્ત્રમાં ઉલ્લેખ છે પિંડદાન કેવી રીતે કરવું ને ક્યાં કરવું. તો પછી પિંડદાન કરીએ છીએ આપણા પિતૃઓને મળે છે કે? એના ઉલ્લેખો શાસ્ત્રમાં પ્રમાણ આપ્યા છે. ને તો જ્યાં પિંડદાન કર્યું હોય પધરાવી દો, જે સામગ્રી હોય તો મહારાજ ભેગી કરીને લઈ જાય, તો પિતૃઓને મળે કેમ? પિતૃઓની મૃત્યુ પછી 4 ગતિ છે. સ્વર્ગે સુખીનઃ, સ્વર્ગમાં છે. ભૂત યોનિમાં છે, પ્રેત યોનિમાં છે, અને કલિયુગની આ મૃત્યુ યોનિમાં છે. હવે જો સ્વર્ગમાં ગયા છે તો ત્યાં તો એમને તો આનંદ જ આનંદ છે. અપ્સરાઓ નાચે છે ને ભોગ મળે છે ને ખાય છે. કર્મ એના સારા હતા એટલે આપણા કરેલા નહીં. ભૂત યોનિમાં છે તો વાયુ ભક્ષણ કરે છે. કારણ કે ભૂત કોઈ ક્યાં છે? શિવજી પાસે, ને શિવજીના ગળામાં સાપ છે એટલે આપણા પિતૃઓ સર્પ યોનિમાં.
સાપને દાંત છે, મોઢું છે, બધું જ છે, પણ કોઈ વસ્તુ ખાઈ શકતો हमारे पितृ नाग योनि में है, नाग खा नहीं सकता, उसको गल पचा जा सकता। પછી પ્રેત યોનિમાં છે તો જ્યાં ત્યાં ભટકે છે અને મોક્ષ ફળ નથી, ત્યાં એને શું પ્રાપ્ત થાય કે જે ક્ષણે એમને જ્યારે ભૂખ મળે ને ત્યારે એ સમી જાય। અને જો મૃત્યુ યોનિમાં છે તો જ્યાં જન્મ લીધો છે ત્યાં આપણા કરેલા પિંડદાન દ્વારા એને સુખ પ્રાપ્ત। ઘણીવાર આપણે એમ કહીએ કે અમારા ઘરે દીકરો આવ્યો ને પછી અમારું બધું સારું થયું, કે દીકરી આવી એટલે સારું। અરે એ બધું તો છોડો, ઘણા તો હું તો એમ કહું છું કે આપણા ઘરમાં વહુ આવે ને એના પગલાથી ઘણું સારું થાય। તો એ 2 મહિનાના દીકરા કે દીકરીએ કયા ગાડાને ધક્કા માર્યા? વસ્તુ એ છે કે એને જે કર્મ કર્યા હતા એના પાછળ જેણે પિંડદાન કર્યા છે એનું પુણ્ય ફળ પ્રાપ્ત થયું છે, અને એના કારણે જ્યાં એને જન્મ લીધો છે પરિવારના બધા સુખી છે। આપણો દીકરો બહારગામ રહેતો હોય અને ત્યાંથી મોકલાવે $, તો અહીંયા શું મળે છે? રૂપિયા થઈ જાય ને, કડવડ થઈ જાય। બાકી $, લઈને તમે જાઓ ચોપાટી ઉપર ને સિંગદાણા આપો તો ભાઈઓ આપે નહીં આપે, 10 રૂપિયા આપો તો। એટલે કર્મ બદલાય અને એને પ્રાપ્ત થાય છે, અને જે જગ્યાએ એને જન્મ લીધો છે ત્યાં એને સુખ પ્રાપ્ત થાય છે। આ છે પિંડદાન નો પ્રભાવ। જો ખોટું હોત તો ભગવાન તો સૌથી મોટું પરિવર્તન કરાવવા વાળા તો કૃષ્ણ છે। ગોવર્ધનની પૂજા ચાલુ કરાવી, ઇન્દ્રની પૂજા બંધ કરાવી નથી, તો એને જ બંધ કરી નાખ્યું ને ભાઈ, આ ઉત્તર ક્રિયા કરવાની જરૂર નથી, એમણે ઉત્તર ક્રિયા કરાવડાવી છે। ભગવાન દ્વારિકા પધાર્યા, આ બાજુ પરીક્ષિતનો જન્મ થયો છે એટલે મોટા થયા, અને પોતાનું હસ્તિનાપુરનું રાજ્ય યુધિષ્ઠિરાદિઓએ પરીક્ષિતને આપી દીધું। પરીક્ષિતને આપ્યા પછી પોતે હિમાડે હાળ ગાળવા નીકળ્યા, અને એ હિમાડે હાળ ગાળતા 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 બધા જ એક પછી એક પડ્યા છે। પરીક્ષિત મહારાજે રાજ્ય સંભાળ્યું, ધીમે ધીમે પોતાના રાજ્યના કારભારને આગળ વધારે છે। એ વખતે ભગવાનના યદુવંશની અંદર એમના કરેલા સંતાનોના કારણે સાંબ વગેરે શ્રાપ લાગ્યો છે બ્રાહ્મણોનો, અને એમનો પણ હવે યદુવંશ સમાપ્તિના કિનારે છે। બધા આવ્યા છે પ્રાચીના પીપળે, અને ત્યાં લડી મળ્યા છે બધા। ભગવાન આવીને શાંતિથી બેઠા, પોતાની નજરની સામે પોતાના વંશનો નાશ જોયો છે આ કૃષ્ણએ। કૃષ્ણ આખા જગતમાં ધર્મની સ્થાપના કરી શક્યા, પોતાના પરિવારને ન સંભાળ્યા। જે વ્યક્તિનું સન્માન બારે હોય છે ને એનું ઘરમાં માન જ નથી હોતું, ઘરમાં એનું કોઈ માનતું જ નથી। એક યાદવોએ જો કૃષ્ણની એક વસ્તુને માની લીધી હોત ને તો યદુવંશનો નાશ ન થાત। ભગવાન આવીને બેઠા, અને કર્મની ગતિ કોને સંભાળવાની? કર્મની ગતિ દરેકને સંભાળવાની છે, પણ મનની જે લાલસાઓ છે એ લાલસાઓને કેવી રીતે છોડવી? એટલે તો અમારા શંકરાચાર્ય ચરપટ પંજરિકાની 34 વર્ષની ઉંમરે વિદાય લીધી, એવા એવા એક સ્તોત્ર રચી ગયા છે।
અને એવા એવા સ્તોત્રોની રચનાઓ કરેલી છે અને ભગવાનને જરા નામના પારધીનું બાણ લાગ્યું છે પ્રભુને. રામાયણ કાળની અંદર વાલીને ઝાડના પાછળ છુપાઈને બાણ માર્યું હતું. અહીંયા બદલો ચૂકવવો પડે છે. ભગવાન ધામ કળિયુગનો પ્રવેશ, ભગવાનનું રાજ્ય પૂર્ણ થયું, કલીનો પ્રભાવ વધવા માંડ્યો. હે કલીના પ્રભાવની અંદર એટલે કલિયુગ આવે એટલે શું થાય છે? ઈચ્છાઓ માણસની મળતી એક કાળા કપડા પહેરેલો પુરુષ ગાયને મારે છે, બળદને મારે છે, એના 3 પગ કપાઈ ગયા છે, એક પગ ઊભો છે. પરીક્ષિતે જોયું મારા રાજ્યમાં અધર્મ આચરનાર વ્યક્તિ કોણ છે? જઈને પૂછ્યું તો મારું નામ કલિયુગ છે, હવે મારો વારો છે. મને તમે જગ્યા આપો, હવે મારે તમારા રાજ્યમાં રહેવાનું છે. એ વખતે તમે વિચાર તો કરો કે જે પાંડવોનો પૌત્ર છે અને એના રાજ્યમાં જ્યારે કલિયુગ આવે તો પછી મારા અને તમારા ઘરની અંદર જો કલિયુગ આવે તો એમાં નવી વાત કઈ છે? પણ કલિયુગની એક ખૂબી છે. સુભાષિતોમાં કીધું એક કલૌ કેશવ કીર્તન, ફક્ત ભગવાનના નામ મંત્રથી મુક્તિ પ્રાપ્ત થશે. સત્ય વચનાધીનતા પરિતયમાં સમાન, પણ કળિયુગની દ્રષ્ટિ જો આપણને બચાવે છે તો એના કરતા વિશેષતા બીજી કોઈ નથી. આપણા બધાની વચ્ચે શ્રીધામ વૃંદાવનથી સંત શ્રી વલ્લભાધીશજી પધાર્યા છે. પ્રભુ શ્રી વલ્લભાધીશ